ખ્યાલ આવે ને? સ્વામીજી, તમે અત્યારે એવું કહ્યું કે આ હું વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મા શક્તિ માંગે છે, એવું જ કહ્યું ને? તો કે આ તો સાધન કહેવાય, આ સાધન આ જડ છે, હા, ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ પ્રકૃતિ પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠિત આત્મા પરમાત્મા પાસે શક્તિ માંગે છે. હા, એ તો બરોબર છે. પ્રતિષ્ઠિત આત્મા પરમાત્મા આ સાધન છે, પણ સાધન ની અંદર બેઠેલો જે પ્રતિષ્ઠિત આત્મા છે, હા, એ પરમાત્મા પાસે. એટલે જાગૃતની જ વાત કરો છો ને? હા, તો મૂળ બરોબર. આત્મા જે છે એ મૂળ આત્મા પાસે પ્રતિષ્ઠિત આત્મા શક્તિ માંગે છે. એ તો ખ્યાલ આવે ને? જયારે હું વિજ્ઞાન સ્વરૂપ છું કે છે ત્યારે એની સાથે એકાકાર થઈને જ માંગે છે. બસ બસ બસ. એમાં પ્રકૃતિ એટલે તમે કોઈ જગ્યાએ શક્તિનો સ્ત્રોત બાહ્ય છે એવી રીતે એને સ્વીકારતા નથી. નહીં, ડાયરેક્ટ કરો છો તો એમાં પ્રકૃતિ વચ્ચે આવતી જ નથી ને? બરોબર. પ્રકૃતિ તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ તો સાધન તો રહેવાનું જ ને. આ બધું છે તો અંદર જ છે ને. હા, જેમ આપણે આ પંખો હોય, પંખો તો પંખાની અંદર પવન ફેંકવાની શક્તિ નથી સીધા પંખામાં, પણ પંખાનું મિકેનિઝમ અંદરનું અને એના પાવર મળે તો એ જે પવન પંખો ફરે છે એના કારણે પવન ફેંકાય છે. એટલે પવન ફેંકવાનું કામ એ મિકેનિઝમ અને એની પાછળ પાવર કયો છે? ઇલેક્ટ્રિકનું. મારી વાત સમજાય છે? એવી રીતે આ શરીર છે એ મિકેનિઝમ છે. શું છે? હવે અને પ્રતિષ્ઠિત આત્મા જે છે, પ્રતિષ્ઠિત આત્મા એ રિસીવર છે, અને સપ્લાયર કોણ છે? મૂળ આત્મા. એ તો બરોબર. પણ હવે પ્રતિષ્ઠિત આત્માને શક્તિ મળે છે, હું વિજ્ઞાન સ્વરૂપ છું કે છે, બરોબર, એમને એમાં કઈ શક્તિ મળે છે? એ તો ભાવ તો એ વખતે જયારે વિધિ કરે છે પોતાના અંગુષ્ઠે, તો કે હું વિજ્ઞાન સ્વરૂપ કે છે, એ પોતાના મૂળમાં એકાકાર થાય છે, પણ એકચ્યુઅલી એને શક્તિ કઈ મળે છે? કહું એ બધી આત્મિક શક્તિ છે, પ્રાકૃતિક શક્તિ નહીં, જેને આપણે કહેવાય છે આત્મબળ, દેહબળ નહીં. તો મૂળ આત્મામાં જે શક્તિ છે એ તો એમાંથી કંઈક મળે એમને? એમ સમજાવું તમને કે ત્યાં પછી ભાવ કરવો પડે એમને પાછો? ના, સમજાવું તમને. આ કેવું છે સમજાવું. જેનામાં જે વસ્તુ હોય એ આપણને કુદરતી મળે. શું કીધું? એનામાં જે હોય એ કુદરતી મળે. આપણને જોવાની સામર્થ્ય હોય તો. શું કીધું? તમે જોવાનું સામર્થ્ય ના હોય તો રિસીવ ના કરી શકો. એનામાં શક્તિ છે, હા, પણ તમારી પાસે જોવાનું સામર્થ્ય ના હોય. એનામાં સામર્થ્ય છે, પણ એ સામર્થ્ય જોવાનું તમારું સામર્થ્ય હોય તો તમે રિસીવ કરી શકો. આ સૂર્યનારાયણને વંદન કરો, પગે લાગો રોજે, ત્યારે સૂર્યનારાયણ પાસે કઈ શક્તિ છે? પ્રતાપી, તેજસ્વી અને નિષ્પક્ષપાતી પણ. અચ્છા. એ ચોર સાહુકાર બે ને પ્રકાશ આપે, બરોબર, કે ચોરને ના આપે ને? બરોબર છે ને? તો આપણે પણ આ ગુણથી એને વંદન કરીએ તો આપણને ગુણ શું થાય? રિસીવ થાય. સૂર્યનારાયણ તેના છે, બીજા બધા જોતા હોય, એ લોકો ના મળે, અને તમે જુઓ તમને મળે છે. કેમ? એ પક્ષપાતી છે? ના, તમારી પાસે દ્રષ્ટિ છે, એના અંદર રહેલા ગુણોને જોવાની અને એને રિસીવ કરવાની. એ તમારી પાસે દ્રષ્ટિ છે એટલે તમને મળે છે. પેલા પાસે દ્રષ્ટિ નથી તો મળતા નથી. એ આપનાર લેનાર નથી, એની પાસે તો છે જ. સમજાય છે ને? તો ફક્ત અંગુષ્ઠે સમજો કે ચરણ વિધિ કરી પોતાની જાગૃતિ આધાર, પોતાના સમજણના આધારે, અને છેવટે જ્ઞાનીએ કીધું છે કે ભાઈ અમે ના હોઈએ ત્યારે તમે તમારા અંગુષ્ઠે વિધિ કરી લેજો, બરોબર, એ તમને પ્રત્યક્ષનું ફળ આપશે. પણ ફક્ત હું વિજ્ઞાન સ્વરૂપ છું એમને ઓળખ્યા વગર, એમના ગુરુને ઓળખ્યા વગર એ તમારા જો દ્રષ્ટિમાં ના હોય, કારણ કે વિષય તો ત્યાં દ્રષ્ટિનો જ આવવાનો. જ્યાં પ્રતિષ્ઠિત આત્માને પરમાત્માની વાત થાય છે ત્યાં વિષય તો દ્રષ્ટિનો જ આવવાનો. ત્યાં લાઈટ કરવી હતી બહારની પાછળ, તો પાછળની લાઈટ કરવી હતી. અહીંયા અહીંથી છે, અહીંથી. તો એક્ઝેક્ટ એ સ્વરૂપ એમના જયારે ધ્યાનમાં પેલા આમાં હોય અને પછી એ જયારે વિધિ કરે તો એનું એટલે આપણે, મારો કહેવાનો મિનિંગ શું છે, પૂછવાનો તાત્પર્ય એ છે
કે વિધિ કરીએ છીએ ફક્ત વિજ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, પોતાના અંગુષ્ઠની વાત છે. બોલ્યા કરવાથી કોઈ પણ મિકેનિકલ ક્રિયા યથાર્થ ફળ આપતું નથી. હા પછી એ તીર્થંકર ભગવાને કેમ ના કહેલી હોય, પણ મિકેનિકલ કરો એ યથાર્થ ફળ ના આપે. તમને શ્રદ્ધા મારે ખાલી કે મને ફળ મળે છે. બરોબર. જાગૃતિ પૂર્વકની પ્રત્યેક ક્રિયા ફળ આપ્યા વગર રહેતી નથી. શું કીધું? જાગૃતિ પૂર્વક કરેલી કોઈ પણ ક્રિયા સ્થૂળ કે સૂક્ષ્મ એ ફળ આપ્યા વગર રહેતી નથી. અને મિકેનિકલ ક્રિયા કોઈ પણ ક્રિયા મિકેનિકલ કરવામાં આવે તો ફળ આપતી પરિણામ સ્વરૂપ તમને લાગે કે મને મળે છે, પણ વાસ્તવમાં ફળ મળતું મિકેનિકલ ક્રિયા. મિકેનિકલ ક્રિયા ફળ ના આપે. સ્વામીજી બીજું કે આ કહે છે ને દુખાવો થતો હોય તો ત્યાં ચિત્ત એકાગ્ર કરવું એમ તો દુખાવો ઓછો થઈ જાય. એમાં પાછું શું એવું રહસ્ય છે કે દુખાવો ઓછો થાય ચિત્ત એકાગ્ર કરવાથી? અથવા તો એ સમજાવ. આત્મા છે ને, આત્મા એ ચૈતન્ય ઘન સ્વરૂપ. કેવો છે? ચૈતન્ય ઘન સ્વરૂપ. અને આ ચિત્ત છે એ ચેતન છે, મૂળ ચિત્ત, શુદ્ધ ચિત્ત. અત્યારે જે ચિત્ત છે એ અશુદ્ધ ચિત્ત છે, ઊભું થયેલું. એટલે મૂળ ચિત્તની વાત કરી. એ ચિત્ત ચૈતન્ય છે. શું છે? ચૈતન્ય સ્વરૂપ. હવે જ્યાં દુખાવો થતો હોય ત્યાં આ ચૈતન્ય શક્તિને કોન્સન્ટ્રેટ કરવાથી એ આખો ભાગ છે એ નોર્મલ થઈ જાય. શું થઈ જાય? નોર્મલ થઈ જાય. કારણ કે એની પાસે અનંત શક્તિ છે. એની જ છે. સમજાય છે? હવે તો હજારો પ્રયોગ થયા છે.